Hello. Bila. Hello. આપણે થોડી વાર વેઇટ કરશું, 1-2 મિનિટ, એન્ડ ધેન વી વિલ સ્ટાર્ટ. ઇન્ટ્રોડક્શન અને સુપરઇમ્પોઝ હું કરવાની ટ્રાય કરું. બહુ વધારે આમાંથી કેટલા લોકો લાસ્ટ ટાઈમ આવ્યા હતા અને ઇટ ઇઝ અ સેકન્ડ શો ફોર ધેમ? વેરી ગુડ, ઓલમોસ્ટ એવરીબડી. વેરી ગુડ, ઓકે. સો દેટ ટેલ્સ મી દેટ ઇટ વોઝ સક્સેસફુલ. એનો એવો મતલબ હું સમજું છું, દેટ ઇઝ માય ઇન્ટરપ્રિટેશન, કે જે ઓબ્જેક્ટિવ હતો દેટ વોઝ અચીવડ ઇન અ સર્ટન વે, ઓફકોર્સ. ઓકે, સો આપણે મેટોક્સ કરી રહ્યા છીએ. ધીસ ઇઝ એન અવેરનેસ ડ્રાઈવ, જેમાં આપણે થોડું પોતાની જાતને, આપણી આસપાસ શું થઈ રહ્યું છે, આપણે શું કરવા ધારીએ છીએ એન્ડ કઈ ડાયરેક્શનમાં જવા ધારીએ છીએ, આપણી ઇમ્યુનોલોજી ઇન ટર્મ્સ ઓફ આર હેલ્થ, આર ઇમ્યુન સિસ્ટમ, ઓફ હાઉ ઇટ વર્ક્સ, હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક, કયા કયા પેરામીટર્સ છે, એ બાબતે આપણે ડિસ્કશન્સ કરી રહ્યા છીએ. અને ધીસ ઇઝ ધ સેકન્ડ શો ફોર ધીસ સિરીઝ. આગળ પણ માર્ચ એપ્રિલમાં વી ડુ પ્લાન ટુ હેવ અનધર શોઝ with different topics, of course, but immunology ne probably we may stick up to. So last time Dr. Bharat, Dr. Keyur, Dr. Ami spokespersons hata. This time it is Dr. Bharat again, Dr. Ashish and Dr. Ira is with us. Je potpotana subjects upar વાત કરશે, and they will be superimposing how immunology, how your emotions, how your perception, how your attention helps you to be better, grow better, and strive better. So this is what about it is in overall way. કોઈના લાસ્ટ ટાઈમના કોઈ ક્વેશ્ચન્સ અથવા કોઈની લાસ્ટ ટાઈમની કોઈ ક્વેરીઝ જો આ વખતે રેઝ કરવી હોય, અથવા તમે એક્સપેક્ટ કરતા હો that this is what we want to have a bull's eye to, so you can raise your hands and તમે એ વાત શેર કરી શકો. Anybody else, કોઈ પણ વ્યક્તિને કાંઈ શેર કરવું હોય તો? Anybody is willing to share anything? કોઈ નહીં? કે હજી સન્ડે આફ્ટરનૂન siesta effect? Is it? કોઈ siesta effect માં છે? અચ્છા, siesta જો ન સમજાય તો આફ્ટરનૂન ઇફેક્ટ. એનીબડી? એમાં હાથ ઊંચો નથી કરતા? Okay. We will wait for 2 minutes more if people will come in. પાછળ જે લોકો બેઠા હોય, you can, guys can come, આગળ આવી જઈ શકે. જે લોકો પાછળ બેઠા છે એ લોકોને આગળ આવવું હોય તો યસ પ્લીઝ આગળ આવી જાઓ. યા પ્લીઝ પાછળની બદલે આગળ આવી જાઓ. આગળ જો સીટ્સ ખાલી છે, ડોન્ટ સિટ બિહાઇન્ડ. જીવનમાં એકદમ લાઇટર નોટમાં કહી રહ્યો છું, જીવનમાં આગળ જવા માટે લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફ્રન્ટ ચેર, ચૂઝિંગ ઓફ ધ ફ્રન્ટ ચેર. કે આપણે જરા આગળ બેસીએ. કમ વેરી ગુડ. એટલીસ્ટ કહેવાનો ઇમ્પેક્ટ. આમાંથી હાઉ મેની પીપલ એકચ્યુઅલી નો મેડિટેશન, અથવા કેટલા લોકો ઓલ્ટરનેટિવ થેરેપીઝમાં ઓલરેડી એક્સપોઝર ધરાવી રહ્યા છે?
રિસીવિંગ એન્ડ હોય તો પણ ચાલે, પોતે કરતા હો તો પણ ચાલે. દેટ ઇઝ 1 2 એન્ડ ધીસ ઇઝ 3. અચ્છા, વેરી ગુડ, ઘણા બધા છે. ગ્રેટ. ડુ યુ ગાઈઝ નોટિસ એની રિમાર્કેબલ ચેન્જીસ? અચ્છા, એમાં થોડા સ્કેપ્ટિકલ હશો તમે ડેફિનેટલી. યસ, એક બે ને ના, હું એવું નહીં પૂછું કે શું ચેન્જીસ. આઈ કેન મેન્ટેન ધી કોન્ફિડેન્શિયાલિટી. Okay, we will gradually start with the show. આપણે already 10 minutes late છીએ. Okay, so today આપણે ત્રણ main subjects ઉપર વાત કરશું with Dr. Bharat, Dr. Ira and Dr. Ashish who are already here. અને લાઇન ઓફ એક્શન તમને પેમ્પલેટ આપવામાં આવેલું છે જે ઇંગ્લિશમાં છે, તમે લોકો રિફર કરી શકો છો. જે ડૉક્ટર્સ અને સ્પીકર્સ બોલવાના છે, દેટ ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ. એનું સિમ્પ્લિફાઈડ લે લેંગ્વેજ વર્ઝન દે વિલ પુટ અક્રોસ ઇન ધી એન્ટાયર ટોક શો. એન્ડ લાસ્ટ વી વિલ હેવ ડિસ્કશન્સ. સો પ્લીઝ થોડો ઓબ્ઝર્વન્ટ રહેજો. મેક ઇટ મોર ઇન્ટરેક્ટિવ સો દેટ ઇટ કેન બી મોર ફ્રૂટફુલ. Okay? Yes. So we'll start with the felicitation and then we will take it ahead to the talk show because that is the main purpose of the show. Okay, so I would request Jayvant Patni sir to come up and felicitate Dr. Bharat here, please. Dr. Bharat. Can we have a round of applause, please? Dr. Nidhi is here, I think. Okay, I would request my mother, Neeta Vyas, to felicitate Dr. Ira here, please. Thank you so much. Can we have a round of applause? And I would request Professor Paresh Bhatt to felicitate Dr. Ashish Mehta. Round of applause, please. Thank you so much. Thank you. So we'll start with the first topic and we will take it forward. I hope loko aata jashe and that is how I think they will settle down. So we are not waiting anymore. So we have Dr. Ira Shah with the first topic and I would like to request and let her. आज कोई રીતે હલી ગયું છે. આવી ગયું અહીંયાથી શરૂ કરી દો મેડમ. Yes, ma'am, please. So good evening everybody. Good evening. કાઢવો પડશે. જો કાઢશો તો જ થ્રો આવશે, બાકી દબાશે. ટ્રાય હિન્દી ઓર ગુજરાતી. Am I clear to all of you all now? Okay. So as you saw, this topic of mine is your healing self. That means કે તમે પોતાનું જ હેલ્થ જાળવી શકો. You are responsible for your own health. તમારું જે સ્વાસ્થ્ય છે, my Gujarati is a little, that is in your own hands. તમે જ જવાબદાર છો. અને એટલે અગર આપણે જાણીએ કે એ જવાબદારી આપણે કઈ રીતે હેન્ડલ કરી શકીએ, શું છે એની અંદર સમજી શકીએ, તો નેચરલી આપણે આપણું સ્વાસ્થ્ય જાળવી શકશું. કોઈ ડૉક્ટર આપણી હેલ્થ આપણા માટે નથી જાળવી શકતા. કોઈ બી દવાઓ
कोई भी, whether it is Ayurvedic, homeopathic or allopathy, there is no miracle cure. Everything is within yourself. And so today we will be taking and discussing what our self is. To be sick or to be healthy, the decision is yours. And for that, we have got two pillars of health. The decision is yours. What you want to do, what you want to be, it all depends upon your understanding of these two pillars. અને આ જે બે સ્તંભ છે, pillars છે, they are your body mind and the microbiome within you. કદાચ તમે આ શબ્દ માઇક્રોબાયોમ મે બી પહેલી વાર સાંભળ્યું હશે, કારણ કે અમારા અન્ડરસ્ટેન્ડિંગમાં પણ બોડી માઇન્ડ અને માઇક્રોબાયોમ, ધ વોકેબ્યુલરી ઇઝ ન્યૂ. We used to call the body, and we used to say the body has a brain, it has got different organ systems, the brain controls the organ systems, and that is it. પછી ધીરે ધીરે સમજણ આવતી ગઈ અને ખબર પડતી ગઈ કે એવરીથિંગ ઇઝ નોટ સો સિમ્પલ. તમે એન્જિયોગ્રાફી કરી, એન્જિયોપ્લાસ્ટી કરી, કોર્નરી બાયપાસ કર્યું, હૃદય સાજું થયું નહીં. દેટ ઇઝ જસ્ટ અ પ્લમ્બિંગ ઓપરેશન. સાજું થવું કે નહીં, પહેલાં તો માંદું પડવું, એથેરોસ્ક્લેરોસિસ થવું, કોર્નરી બ્લોક્સ થવા, દેટ ઇઝ ઓલ્સો યોર ડિસિઝન. એન્ડ ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન your misunderstanding of yourself, right? And that is why now we call it the body mind. And જે body mind છે, it is made up of 100 trillion cells. એમાંથી જે તમારા organs છે ને, heart, stomach, etc., they are only 50 trillion cells. The remaining cells are all within your controls. The brain, the nervous system, the messengers of the endocrine system, that is the chemical messengers, hormones, and your immune system. અત્યાર સુધી એમ જ હતું કે immune system is defense. But no, that defense can also harm you. જે કોરોનાના પેન્ડેમિકમાં આપણે જોયું, કેટલા લોકો આપણે માનતા હતા કે elderly will pass away. No, I have seen a 95-year-old man who was admitted in civil hospital with a myocardial infarction. હાર્ટ એટેક માટે એમને એડમિટ કરેલા. એમને કોવિડ ડાયગ્નોઝ થયો. હી વોઝ એન એલ્ડરલી મુસ્લિમ મેન હુ વોઝ વેરી ફોન્ડ ઓફ શેર શાયરી. એન્ડ યુ નો વોટ હી ડીડ ઇન દેટ વોર્ડ, કોવિડ વોર્ડ? બસ 10 દિવસ શેર શાયરી કરી, બીજાને એને એન્ટરટેન કર્યા અને પોતે ઘરે સાજા થઈને ગયા. સો વેર ઇઝ દેટ ફંડા ઓફ આર્સ કે 60 ઉપરના લોકોને આમ, ડાયાબિટિકને આમ. It did not fit. અને અમુક લોકો યંગસ્ટર્સ જે એકદમ સાજા હતા, ડૉક્ટર્સ, so many of our pediatricians, our other doctors, they succumbed, dentists, they succumbed to the infection. બધી જ ટ્રીટમેન્ટ મળી અને what happened there? Their immune system overacted. રાઈટ? એટલે આ જે બેલેન્સ જે મેન્ટેન કરવાનું છે, માઇન્ડ અને બોડીનું કનેક્શન અને આપણું માઇક્રોબાયોમ કઈ રીતે આપણને મદદરૂપ થાય છે, this is all something which may be different, may be new, but it makes us feel good, makes us feel secure કે મારા હાથમાં મારી દોરી છે. રાઈટ? સો દેટ ઇટ સેલ્ફ ગિવ્સ યુ અ સિક્યોરિટી. જે બોડી માઇન્ડ છે, એના જે હેલ્પર્સ છે, એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જે તમે નર્વસ સિસ્ટમ તરીકે જાણો છો, ધ હોર્મોનલ સિસ્ટમ જેમાં કેમિકલ્સ લોહીમાં ભળે છે, બધા કોષ સુધી પહોંચે છે અને એની અસર કોષ ઉપર કરે છે. અને ત્રીજું આપણું ઇમ્યુન સિસ્ટમ, જેની અંદર સેલ્સ બી છે અને કેમિકલ્સ બી છે. અને બધા ત્રણે ભેગા થઈને કોઓર્ડિનેટેડ એક્ટિવિટી કરે છે અને આપણને સાજા રાખે છે. રાઈટ? ઇનર હિલિંગ રિક્વાયર્સ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ અવેરનેસ ઓફ ઇટ્સ એક્ઝિસ્ટન્સ. તમને એકવાર ખબર પડે કે મારી અંદર શક્તિ છે, તો નેચરલી તમે એ શક્તિ ઉપયોગમાં લેશો અને તમે સાજા થશો. રાઈટ? અને સેકન્ડલી, you must know how it functions, right? And to help you in its use, you are going to understand the interaction and then you are going to awaken your inner healer. You awaken the inner healer by your awareness and by your knowledge of its functions. And to help you,
we have got certain useful practices like controlled breathing exercises, in which I am very fond of the SRB of Tawariaji, which I keep telling my patients to follow because I myself find it very good. Then we have got the different yogic methods. Meditation is very useful. And the understanding of self-observation, which Dr. Ashish Mehta is going to throw light on, and the understanding of attention and its relationship to emotional maturity, which Dr. Bharat Patel is going to throw light on, right? So now, I will move away from the body-mind, leaving it to the two next speakers, and I will tell you something about this human microbiome, which maybe many of you all are hearing for the first time. In fact, 5 years back, there was no chapter on the microbiome in our textbook of medicine. The latest edition of the Harrison's textbook of internal medicine has a whole chapter on the microbiome. So now we are understanding what it is, and now we are trying to make use of it. We still do not have all the information, but yes, we are using it to help ourselves, okay? So what is this? It is outsiders. See, we have got 100 trillion cells in our body, but this microbiome is made up of 150 trillion cells. And they are all outsiders. Outsiders to the human system, outsiders who have come and lived with us gradually from the last 2 million years to associate with us and have a relationship with us, a symbiotic relationship, where they help us and we give them shelter. Okay? So they are present in 3 important places, 3 places which are the interface between ourselves and our environment, right? So one is our intestinal tract. Starting from the mouth, going right up to the anus, that is called the gut microbiome. And that is responsible for so many activities and our health. And nowadays we are understanding its association with different illnesses, okay? The second is in our skin, because the skin is also in contact with the external environment. So there again, we have got a large number of microbial organisms. And the third is in our respiratory tract, starting from the nose, the nasal cavity, going right down to the lungs. And in this ecosystem of microbes, we have got the good, the bad, and the ugly, right? The good help us, the bad we tolerate, and the ugly we throw out, okay? So a doctor only helps you to throw out the bad, and to control the bad and throw out the ugly. But still we do not know how we want to nurture the good. And that is what we are trying to learn. And nurturing it requires your inner healer and how it interacts with environment, mentally and physically, both, okay? Functions of this microbiome are, first and foremost, it influences the mental health. We never realize that that whole big gut which we have got, it is so big, the small intestine is as big as a badminton court in its absorptive area. This big structure is in direct contact with our nervous system. It is in contact with the hormonal system. And of course, we have got lots of immune cells very, very close to the microbiome. And this microbiome is actually influencing mental health. In fact, Dr. Keyur Bhai has told you all last time about happiness, what positive neurotransmitters it produces. These transmitters are also produced in your gut. Don't we say we have a gut feeling? A good gut feeling and a bad gut feeling. What is it all about? The good gut feeling helps you to secrete certain substances like serotonin. It increases the dopamine concentration. You feel nice. You have had a very tasty meal, a very delicious festive meal with friends of your choice. You feel good about it.
All that is because this microbiome is helping you to produce these positive transmitters, and then they help you. So one, it is influencing your mental health. Secondly, the microbiome of the skin is helping to keep your skin healthy. We always think, fungus avi gyo. But the microbiome, healthy microbiome, has got bacteria, it has got fungi, and it also has viruses, right? So some fungi are useful. There is always a barrier between the microbial world and our body. And it is only when this barrier is disturbed that there is some kind of a disease. So this same microbiome, which is present on your skin, protects you from the harmful bacteria. Why do you get boils? Because the harmful bacteria have attacked. Why have they attacked? Because the useful ones have been overpowered. And why did they get overpowered? That is all the story of about your mind and how you react. Very often you may have seen allergies increase when you are tense. I've seen people who have taken all the measures of social distancing still succumbing to corona. Why? Why did they get the corona? There are so many people sitting in a hall. There may be somebody who is corona positive. But why is it that only one person gets it and the other doesn't? The reason is that his microbiome has not been able to protect him. And that is because the symbiotic relationship has got disturbed. And that is called dysbiosis. Okay? So it helps us in the gut to digest the food. The final digestion is the function of your microbiome. These microflora, which are especially concentrated in the last part of your ileum and the first part of the large intestine, the cecum and the first part of the ascending colon, that is where they do the final digestion. And if you have got the healthy microbiome, they are going to produce those substances that are useful to you. And for that, you have to nurture them. So that will be the next part of the talk. What should you do to nurture them? Okay? In addition, it protects us against toxins, and it is boosting the immune system, giving it the positive vibes to remain in a state of control. It should not go this way, nor that. You should not have a negativity nor an overreactivity. Okay? So let us see what the interaction is of this system of ours with our body-mind. See, it is maintaining a social distance. We are now learning about masks. We are now learning about being away from each other. But this microbiome, from its existence, has kept a barrier between itself and us. Right? In the gut, the barrier is mucus, secreted by certain cells in our body, maintained by the microbiome. A healthy microbiome is required to maintain this mucus. Whether it is in the mouth, starting from the mouth, the saliva starts amongst the salivary glands, you have mucus secreting glands also. જે ચિકાસ છે મોઢામાં, જે healthy ચિકાસ છે, એ તમને મદદરૂપ થાય છે. અને એની અંદર અમુક એવા બી સબસ્ટન્સીસ છે જે અનહેલ્ધી માઇક્રોબ્સને કંટ્રોલમાં રાખે છે, એને ઓછા કરી નાખે છે. રાઈટ? એ જ રીતે રેસ્પિરેટરી ટ્રેક જો આપણે કહીએ શેડા નીકળે છે, આપણે કહીએ ઉધરસ આવી, પણ આપણે વિચારતા નથી કે શેને લીધે આવી. ઓકે, તો એ ચિકાસ શું છે? ઇટ ઇઝ ધ મ્યુકસ. એન્ડ વેન યુ હેવ અ હેલ્ધી મ્યુકસ, naturally some amount of it is going to increase, come out, and you're going to be fine. એક ઠસકો આવ્યો, થોડી ચિકાસ ભેગી થાય, don't pop a pill in your mouth. રાઈટ? અત્યારે તો પેશન્ટ ફોન કરીને કે એક એઝિથ્રોમાઇસિન બેડ લઈ લીધી, વાંધો નહીં ને? એટલે મારે કહેવું પડે વાંધો છે, પૂછ્યા વગર ન લેતા. રાઈટ? So you should not take anything without thinking about what you're treating and what is going wrong with your system. Learn to listen to your body. Right? There is no physical contact between the microbiome and us. It is only through sensors that we talk to each other. It is a sign language. It is an expression language. It is eyes talking to eyes.
right? So there is no physical contact. In spite of that, there is a harmonious relationship of 2 million years from the time the Homo sapien race has come into existence. And they listen to each other and talk to each other and modify each other through genetic codes. આપણી પાસે 20,000 genes જ છે, એની પાસે 2 મિલિયનથી વધારે genes છે. So it can overpower us. But it's not interested in overpowering. It doesn't believe in being stronger than us. It wants to be with us. And you will see, if you are with somebody, you are happier than if you are above somebody. Right? That is the way of a healthy relationship. And so, our microbiome also believes in doing the same thing. Okay? Who are they? The good and the bad. So many. There are names and names. Millions of them. Right? As I said, some are good. For example, the lactobacillus is good. The Clostridium is bad. Then you have got the Romania, some of them are good. So we have got a list. Now we are actually listing them. We are actually studying the RNA of these viruses and the bacteria and deciding who is good, who is bad. We are still in the process, right? Now, what is the language of these microbes? Whenever the microbes are disturbed, the first thing they do is start a process which is called inflammation, right?